હવે ચોમાસાની શરૂઆત થવાની છે ત્યારે શહેરમાં ખાડીપુરની પરિસ્થિતિ ન સર્જાય તે માટે સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીએ કલેક્ટરને પત્ર લખ્યો છે અને શહેરમાં ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવાની હિમાયત કરી છે। તેમણે કહ્યું છે કે જો આ ઝીંગા તળાવો રહેશે તો શહેરમાં ખાડીપુર વધશે, જેના કારણે તાત્કાલિક ધોરણે ઝીંગા તળાવો દૂર કરવામાં આવે તેવી માંગ મેયરે કરી છે। ત્યારે આ મામલે કોંગ્રેસ નેતા દર્શન નાયકે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। ભીમપોર સહિતના વિસ્તારોમાં ઝીંગા તળાવના દબાણો થયા છે। શહેરના ભીમપોર સહિતના વિસ્તારમાં ઝીંગા તળાવના દબાણો દૂર કરવા માટે આ પત્ર લખવામાં આવ્યો હતો અને ત્યારબાદ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। દર્શન નાયકે જણાવ્યું હતું કે ગેરકાયદેસર ઝીંગા તળાવો પાણીના વહેણને નડતરરૂપ છે, જેના કારણે ખાડીપુરની સમસ્યા વધતી જાય છે। તેમણે કહ્યું કે વર્ષોથી શહેરના 16,000 વીઘા જમીનમાં ઝીંગાના ગેરકાયદેસર દબાણો છે। અગાઉ પણ પ્રભારીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં દબાણો દૂર કરવા આદેશ કરાયા હતા, પરંતુ તંત્ર દ્વારા દબાણ દૂર નહીં કરાયા છે। જેથી પત્રમાં જે પ્રમાણે મેયરે કહ્યું છે કે કાકરા ખાડીના મીંઢોળા નદીના મુખ પાસે તેમજ ભીમપોર પાસે બનાવેલા ઝીંગા તળાવો ખાડીપુર માટે જવાબદાર છે, ત્યારે તાત્કાલિક ધોરણે આ ઝીંગા તળાવો દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સુરત જિલ્લાના ઓલપાડ, ચોર્યાસી અને મજુરા જેવા સિટી વિસ્તારમાં સરકારના ડીએલઆર વિભાગ દ્વારા 16,000 સરકારી જમીન ઉપર વીઘા જમીન ઉપર આ ઝીંગાના તળાવનું દબાણ કરી દેવામાં આવ્યું છે। છેલ્લા 10 વર્ષથી સ્થાનિક પંચાયતો હોય, સરપંચશ્રી, તાલુકા પંચાયતના સભ્યો હોય, જિલ્લા પંચાયતના હોય અને કોંગ્રેસ પક્ષ દ્વારા પણ સરકારના હિતમાં, લોકોના હિતમાં, ખેડૂતોના હિતમાં અને સુરત શહેરના લોકોના હિતમાં રજૂઆત કરીને આ સરકારી જમીન ઉપર દબાણ દૂર કરવામાં આવે, જેના કારણે ચોમાસા દરમિયાન ખેડૂતોના પાકને નુકસાન થાય છે। ભૂતકાળમાં મામલતદાર ઓફિસ હોય, ન્યાયતંત્રની ઓલપાડની ઓફિસ હોય ત્યાં પાણી ભરાઈ જવાના બનાવ બન્યા। ગયા વર્ષે પણ જે રીતે ખાડીના પૂર આવવાનું કારણ પણ હાલના મેયરશ્રી જે પત્ર દ્વારા માન્ય કલેક્ટરને વિનંતી કરી કે આ પૂરના આવવાનું કારણ એ ઝીંગાના સરકારી દબાણના કારણે છે, જેનાથી સુરતની તાપી નદી હોય, સેના ખાડી, ટેના ખાડી કે અન્ય ખાડીનું પાણી ચોમાસા દરમિયાન એ સરકારી સમુદ્રમાં પસાર થઈ જતું હોય છે, પરંતુ આ મુખમાં દબાણને કારણે આ પાણી ઘેરાઈ જવાના કારણે સુરત શહેરમાં આવું પૂર આવે છે અને જેનો ભોગ કોઈ બનતો હોય તો સુરતના વેપારી કે સામાન્ય નાગરિક બનતો હોય છે। આ અનુસંધાનમાં માન્ય મેયરશ્રીએ જે પત્ર લખ્યો છે એમણે પત્ર લખવાનો નહીં હોય। છેલ્લા 30 વર્ષથી મહાનગરપાલિકામાં અને ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। સામાન્ય રીતે એક સરકારી દબાણ દૂર કરવા માટે વહીવટીતંત્ર મોટા પ્રમાણમાં જાહેરાતો કરતી હોય તો 16,000 સરકારી જમીનો ઉપર જ્યારે આ દબાણ હોય તેની જવાબદારી સરકારના સ્થાનિક તંત્રની છે। માન્ય મેયરશ્રીને વિનંતી કરે કે મહાનગરપાલિકાના કમિશનર, કલેક્ટરશ્રી, મામલતદારશ્રી અને સમગ્ર તંત્ર તાત્કાલિક અસરથી સુરત શહેરના લોકોના હિતમાં પગલાં લે અને દબાણ દૂર કરે અને ભવિષ્યમાં આવા કોઈ પૂરની ઘટના ન બને એની જોવાની જવાબદારી મહાનગરપાલિકાના મેયરશ્રી તાત્કાલિક અસરથી પોતાની ફરજ બજાવે। સુરતના લોકોના હિતના એ પ્રકારની લાગણી અને માંગણી કોંગ્રેસ પક્ષ દ્વારા અમે રજૂ કરી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।